સુરતના સણિયા હેમાદ વિસ્તારમાં રહેતા પરિવારની ધોરણ 8ની વિદ્યાર્થીની સાથે ફ્રેન્ડશિપ કરી ફરવાના બહાને કારમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધનાર પરપ્રાંતીય યુવાન વિરુદ્ધ સારોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે મધ્યપ્રદેશ બોર્ડર પરથી આરોપીને ઝડપી પાડ્યો હતો। સુરત શહેરના છેવાડાના સણિયા હેમાદ ગામ વિસ્તારમાં રહેતા મૂળ સૌરાષ્ટ્રીયન પરિવારની ધોરણ 8માં અભ્યાસ કરતી કિશોરીને 2 દિવસ અગાઉ પેટમાં દુખાવો થયો હતો, જેથી તેને માતાને કહ્યું હતું છેલ્લા 3 મહિનાથી માસિક આવતું બંધ થઈ ગયું છે, પેટમાં દુખાવો થાય છે, જેથી પુત્રીને માતા પર્વત પાટિયાની ખાનગી હોસ્પિટલમાં લઈ ગઈ। જો ચેકઅપ દરમિયાન ડોક્ટરે તેણીને 3 મહિનાનો ગર્ભ હોવાનું જણાવતા માતા ચોંકી ગઈ હતી। કિશોરીને ઘરે લઈ ગયા બાદ તેની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે નવેમ્બર 2024માં ધનતેરસના 2 દિવસ અગાઉ હું પપ્પાની દુકાને ગઈ હતી, ત્યારે ઘર નજીક એક યુવાને ઈશારો કરી મને તેની પાસે બોલાવી મારું નામ પૂછ્યું હતું। ત્યારબાદ તેનું નામ પૂછતા રાઘવેન્દ્ર સિંહ ઉર્ફે નીતિન વીરસિંહ ભદોરિયા હોવાનું અને ફ્રેન્ડશિપ કરવું છે તેમ પૂછતા મેં હા કહ્યું હતું। મોબાઈલ નંબરની આપ-લે કરી હતી। ત્યારબાદ અમે બંને નિયમિત રીતે વાત કરતા અને ધનતેરસના દિવસે સાંજે મને શુભમ ઇન્ડસ્ટ્રીઝની પાછળ મળવા બોલાવી હતી, જ્યાંથી વાત કરવાના બહાને કારમાં બેસાડી આઉટર રિંગ રોડ ઉપર અવાવરૂ જગ્યાએ લઈ જઈ શારીરિક અડપલાની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા। આ રીતે 2 થી 3 વખત મળવાના બહાને બોલાવી કારમાં બેસાડી અવાવરૂ એ જગ્યાએ લઈ જઈ સંબંધ બાંધ્યા છે। આ મામલે કિશોરીએ પિતાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે। ત્યારે પોલીસે મધ્યપ્રદેશ બોર્ડર પરથી આરોપીને ઝડપી પાડ્યો હતો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।